વિજ્ઞાન વિજ્ઞાન એવો વિષય છે જેને કોઈ માનવા તૈયાર નથી, જેને બધા ઉપયોગ કરવા મજબૂર છે. એના માટે આપણા જીવનની રોજબરોજની જે સમસ્યાઓ છે એનો સમાધાન વિજ્ઞાન પાસે છે. જેમ કે આપણે ક્યાંય અવર જવર કરવી છે તો એના માટે સાધન છે, ગાડી છે, 2 વ્હીલ છે, 4 વ્હીલર છે, પ્લેન છે, બોટ છે. હવામાં, જમીન પર, પાણીમાં ક્યાંય પણ સફર કરવા માટે સાધન છે. એ વિજ્ઞાનના કોઈને કોઈ સિદ્ધાંત ઉપર, કોઈને કોઈ રૂલ ઉપર કામ કરે છે. છતાં લોકો વિજ્ઞાનનો ઉપયોગ કરે છે, તેને માનવા તૈયાર નથી. તેની જગ્યાએ બીજી ઘણી ખરી ગેરમાન્યતાઓ, પરંપરાઓ અને ઘણી એવી અફવાઓ અને ઘણા બધા એવા રિવાજો પ્રચલિત છે અને ચલણમાં છે આજે પણ, જેનું કોઈ આગા પાછું કાંઈ છે નહીં. છતાં એક પરંપરા છે, એક માન્યતા છે, એક રિવાજ છે, એક અંધશ્રદ્ધા છે, જેનાથી લોકો તેને ફોલો કરે છે. પરંતુ વિજ્ઞાન તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે, છતાં તેનો ઉપયોગ કરે છે. માન્યતા તો બળજબરીપૂર્વક આપે છે, માનતા નથી. માટે જે વિજ્ઞાન છે એ એવી શક્તિ છે જે ઉદ્યોગથી લઈને, જે આપણે જોઈ શકતા નથી, જે આપણને ખબર નથી, જે બધી પ્રક્રિયાઓ થઈ રહી છે એ પણ આપણને ખબર નથી પણ થઈ રહી છે. એ બધી વસ્તુઓનું જે જ્ઞાન છે એ વિજ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન છે. જે પણ મહાપુરુષ થઈ ગયા છે, જે પણ લોકોએ કાંઈ દુનિયાને કાંઈ કરીને ગયા છે, આપીને ગયા છે, એ લોકો લાસ્ટમાં વિજ્ઞાનને